આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। આપણી વચ્ચે કરણ ગાંધી, ઓનર ઓફ RSS ગ્રુપ, મણિનગર। આ અમારું 13મું વર્ષ છે મણિનગરમાં। ગરબા એક એવું સાંસ્કૃતિક વસ્તુ છે, ફોક આર્ટ છે, એટલે ખાલી નાચવું મજા કરાવવું નથી, એક બધાને પારંપરિક વસ્તુ આવડે, ગુજરાતીઓને નોંધ થાય આનાથી, એટલે બેઝિક થી લઈને એડવાન્સ સુધી બધું જ કરાવીએ। એમાં બધી સ્ટાઇલ હોય ગઈ, હુડો છે, બોલીવુડ છે, રાસ છે, રંગીલો છે, સુરતી સ્ટાઇલ છે, દોઢિયા છે, બધું કરાવીએ છીએ। ફર્સ્ટ પ્રાઇઝ સેકન્ડ પ્રાઇઝ જે મળે છે એની વેલ્યુએશન ને જે છોકરાઓ રમે છે એ બંને મેચનીય છે। આમ મેચ ના થાય કે છોકરાઓ જે રમે છે અને જીતે છે, જીતવા માટે અમે કહેતા નથી કે રમો, પણ જે એકાવાળા પ્રોત્સાહન આપે છે રોજ રોજ પ્રાઇઝ નું, એનાથી છોકરાઓને વધારે ઉત્સાહ આવે છે કે છોકરાઓ રોજ રમે છે અને બહુ મજા આવે છે। હું મારું યુવા પ્રજાપતિ ક્લબનો અધ્યક્ષ હરીશભાઈ સિસોદિયા। અમે છેલ્લા 2009 થી આનું 2019 થી આનું આયોજન કરીએ છીએ ને તરત તમામ મારું પ્રજાપતિ સમાજ યાને પ્રજાપતિ સમાજ અમારા સાથે મળીને અમે સમાજની સેવા માટે ફક્ત અમારા સમાજ માટે આ ગરબા કરીએ છીએ। સમાજના અમારા સમાજની બહેનો ફૂડ ફેમિલી સાથે ને કુટુંબ બધું સહકુટુંબ સહ સમાજ ભેગું થઈ શકે એના માટે એકતા જળવાય, પ્લસ ગુજરાતી અને મારવાડી બે ભેગા રાજસ્થાની ભેગા થઈને સમાજ ભેગા થઈને ગરબા કરે છે। 8 થી 10,000 લોકો જોડાય છે। ऋषि पटेल, Thank you so much. Eka Club, Gulab Garba, Deep sir, thank you so much. देवांग निकल, ओमकार ग्रेव, બહુ જ મજા આવી, બહુ એક સારો એક્સપિરિયન્સ રહ્યો। પહેલી વાર કશું એટલી મસ્ત પ્રેક્ટિસ કરી છે અને બસ બહુ મજા કરી છે એના લીધે। चलो आपने रोलिंग, हम आपको रोलिंग बोले तब आप बोलना स्टार्ट। નમસ્કાર, હું છું રવિ શાહ અને આજે અમને એકા ક્લબમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને આજે અહીંયા મારું યુવા પ્રજાપતિ ક્લબના ગરબા છે અને આજે જે અમે લોકોએ મોજ કરી છે ને ઓડિયન્સે મોજ કરી છે, અનબિલીવેબલ છે। જાણે એમ કે માં જગદંબા આજે અહીંયા ગ્રાઉન્ડમાં આવી ગયા છે અને એકા ક્લબનું એમ્બિયન્સ ખૂબ જ સરસ હતું, બહુ ખૂબ જ સરસ હતું અને મારું યુવા પ્રજાપતિ ક્લબે આજે ખૂબ અમને પણ મોજ કરાવી છે, એટલે અમે તેના ખૂબ ખૂબ આભારી છે। મારું યુવા પ્રજાપતિ ક્લબ અને એકા ક્લબના અમે ખૂબ ખૂબ આભારી છે। થેન્ક યુ સો મચ। જે આજે કલાકાર સમય જે ઓડિયન્સ મજા કરાઈ ગઈ છે,
અમે પ્રિપરેશન તો એકચ્યુઅલી અમારી લગભગ 6 મહિનાથી ચાલતી હતી, અમારા રિહર્સલ્સ ને એ બધું. અને ખાસ કરીને એકા ક્લબમાં જ્યારે ગરબા હતા એવી અમને જાણ થઈ, એટલે અમને જાણ એવી હતી કે અહીંયાનું ઓડિયન્સ ખૂબ વધારે છે અને અહીંયાની એમ્યુનિટીઝ બહુ સારી છે અને અહીંયાની વ્યવસ્થા બહુ સારી છે, એટલે સ્પેશિયલ અમે એકા ક્લબ માટે પ્રિપરેશન કરી હતી.